તો મિત્રો ગુડ મોર્નિંગ ને આજે તો 8 વાગે જ 8 વાગી જાય યાર. હટ તારી બાઈને જય માતાજી કહી દેજે મારા વાઘના પણ. તો મિત્રો આપણા ગામના બસ સ્ટેન્ડમાં બનેલી એક નાની ઘટના હજુ થોડા દિવસો થયા પણ નથી ને ફરી એક આવું દ્રશ્ય કઈ મોટી ઘટનામાં જોવા મળી. હા તો ચાલો જાણીએ. હા તો હું પોકી ગયેલો મામલતદાર કચેરીએ કાઢવા જાતિનો દાખલો અને મેં મારી લીધી 150 વાળા બૂટ પહેરીને સીધી અંદર એન્ટ્રી, કેમ કે આપણે ગરીબ નથી એટલા બધા પાછા. અને અંદર જઈને જીરો થઈને બેસી જા, કઈથી કઈ રખડવાનું, કયું કાગળિયું ચાલવાનું એ કશું આપણે જ્ઞાન જ ના લે. અને મેં બેઠા બેઠા એક વિચાર કરે કે હારો જો હું ભણ્યો હોત ને મામલતદાર કચેરીનો મેન સાહેબ બન્યો હોત તો આ સહીને સિક્કા તો ખુલ્લું ટેબલ પર મૂકી દે, જેને જે સિક્કા મારવા એ જો કપાળે મારો કે ઢેસાણે મારે, જો મન ફાવે તો મારો. પણ પછી આરો વિચાર કરે કે આ તો લોકો આ તો હોબેલ સડીને ઢોલ વગાડે એટલે તો આપણે ભણે ના. અને આપણે પોકી ગયા નાસ્તો કરવા, ચમકું તમે મામલતદાર કચેરીમાં થોડા કઈ તમને કઈ નાસ્તો આલવાના હે, આ કાગરીઓ આલવાનું એમ કોઈ બતાવતા નહીં, તો હું તમને તંબુરો નાસ્તો આલી તઈ. અને પછી આપણે લઈ લીધો ગરમા ગરમ ચા, કયા ઢોરનો એ તમારે કોમેન્ટ કરવાનો, તો ઠોકો કોમેન્ટ હેડો. લો હેડો તારે જી, હવે ઘેર મારી કુટીને માળવે તો સડાય પણ હવે જઈ જોણે ભગવાન જોણે શું થાય આગળ. અને લો આ રસ્તામાં જ મળી જાય આપણે પાછા બે સાધુડા જે 12 વર્ષે જુનાગઢ માંથી તપ કરીને પાછા વરતા વર્યા હી, પણ એમનો 2000 જોઈને લાગે કે બે બંગાળીની ખાડીમાંથી આવી હી. અને આ બંનેને મેં પીવડાવી દીધું અજાણ્યા ઢોરનો દૂધનો ચા, વાળાને હું તંબુરો ખબર પડવાની કે હોના દૂધનો ચા હે. અને આ જોઈ શકો છો મિત્રો તમે બસની હાલત, જે થોડા દિવસો પહેલા મોટો અકસ્માત સર્જાયો હતો તે હાલ આપણા ગામના બસ સ્ટેન્ડમાં છે, તમે જોઈ આવજો. હું તો જોઈ આવ્યો. અને મારા શિયા તો બે મન તો પાલે પડી ગયા હારા, કે મન તો ઘેર મેલવા એમ ફૂટી ખોડી તો ખરસવી નથી પાછા, પણ આપણે નથી પાછા કાસા ફૂટી કોડી તો હું પણ સીધો 78 નો ચૂનો લગાવી દીધો. હા તો મિત્રો આપણે પોકી ગયા ઘરે, તો ચાલો મળીએ ટૂંક જ સમયમાં એક નવા બ્લોગમાં.